અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે 2 બાળકીના મોત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. 2.5 માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી એફએસએલની ટીમની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો, જ્યારે પરિવારે અગાઉ બાળકીની અંતિમ વિધિ કરી દીધી હતી. પોલીસે સ્મશાન ગૃહમાં બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરી. 3 વર્ષની બાળકી મિસરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મોટી દીકરી રાહાનું પણ મોત થયું હતું. પરિવારે ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવેલ ખીરું ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી હતી. માતા પિતાની હાલ તબિયત સ્થિર છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની દિશામાં તપાસ ચાલી રહી છે, જેમાં પીએમ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને ખીરાના સેમ્પલ સીલ કરી લેબમાં મોકલવામાં આવ્યા છે. અન્ય કોઈ વ્યક્તિને ખીરું ખાધા બાદ તકલીફ ન હોવાનો પણ ખુલાસો થયો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમામ એંગલથી તપાસ કરી સત્ય બહાર લાવવા પ્રયાસ કરાયો છે. બધી બાજુથી પોલીસ દ્વારા તપાસ થાય છે કે અન્ય કોઈ બીજું કોઈ રીઝન છે કે કેમ ઘરની અંદરથી કોઈ બીજી કોઈ વસ્તુ ખાધી છે કે કેમ. દુકાનદારની પૂછપરછમાં એવું જણાય આવે છે કે પોતાની દુકાનેથી આ ખીરું જે સેમ્પલમાંથી જેમાંથી લઈ અને રદ્દાને આપવામાં આવેલું હતું વિમલભાઈને, એ જ ખીરોમાંથી અન્ય કસ્ટમરોને પણ આપવામાં આવે છે, પણ તેમના દ્વારા કોઈ હજી સુધી એમની પાસે કોઈ કમ્પ્લેન આવેલ નથી. તો તેમની દુકાનેથી કોને એ સમયગાળા દરમિયાન એ સેમ્પલ એ જે લોટ હતો એમાંથી ખીરું લીધું છે એ દિશામાં પણ તપાસ ચાલુ.